હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આઈ એમ દિશા. આઈ એમ ફ્રોમ નડિયાદ એન્ડ આ અમારો સ્ટુડન્ટ છે વૃતાંગ પટેલ. હેલો વૃતાંગ. હેલો. ઓકે, તમે ડેમો ક્લાસમાં આવ્યા તો કેટલા ડેઝના ડેમો પ્રોવાઈડ કર્યા હતા? ડેમો 6 ડેઝના હોય છે. એની અંદર 4 મોડ્યુલ્સનું ઇનડેપ્થ કહેવામાં આવે છે. ઓકે, એન્ડ ડેમો ક્લાસ પછી તમે કયા ક્લાસમાં બેસો છો? ઓવરવ્યુ બેચમાં બેસે છે. એ 1 મંથનું હોય છે અને એમાં અમને 4 મોડ્યુલ્સનું બધી ઇનડેપ્થ બધું કહેવામાં આવે છે અને સારી રીતે બધું કહે છે એમાં. ઓકે, તો ડેમો ક્લાસ પછી તમે ઓવરવ્યુમાં બેઠા, રાઈટ? હા. તો ઓવરવ્યુ પછી તમે કયા ક્લાસમાં બેઠા? અમે રેગ્યુલર બેચમાં બેસીએ છીએ. એમાં 1 ડેમાં 2 ટાસ્ક હોય છે કે રીડિંગ હોય છે અને સ્પીકિંગ હોય કે રાઇટિંગ ને લિસનિંગ હોય છે. એવી રીતે અમને સ્ટડી કરવામાં આવે છે અને દર ફ્રાઈડે અમને 1-to-1 સ્પીકિંગ હોય છે, જેમાં અમારે કંઈ ડાઉટ બી હોય તો મેડમ અમને સોલ્વ કરે છે. ઓકે, એન્ડ સ્ટુડન્ટ પોર્ટલ બેનિફિશિયલ છે તમારી આ સ્ટુડન્ટ પોર્ટલ અમારા માટે બેનિફિટ છે. જ્યારે અમને ડાઉટ હોય છે ત્યારે મેડમ જોડે અપોઇન્ટમેન્ટ લઈને અમને 1-to-1 સમજાવવામાં આવે છે. ઓકે વૃતાંગ, એન્ડ એવરી સેટરડે જે એફએલટી લેવાય છે એનો સ્કોર તમારા પોર્ટલ પર આવે છે, રાઈટ? હા. તો એ તમે ચેક કરો છો? કરીએ છીએ. એમાં સારી રીતે બધી રીતે ડીપમાં લખીને આવે છે કે આમાં આટલા બેન્ડ આવ્યા છે. ઓકે, એન્ડ કોઈ ફીડબેક અને સજેશન છે જય મહારાજ માટે? ફીડબેકમાં એવું છે કે સ્ટુડન્ટ પોર્ટલમાં તમારે બધું ડે ટુ ડે તમારું ઇન્ફોર્મેશન અને તમે કેવી રીતે શું ક્રેક કરી શકો છો એ બધી ડિટેલ એની અંદર આપવામાં આવે છે. ઓકે, એન્ડ તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને સજેસ્ટ કરશો કે જય મહારાજ વિઝિટ કરવું જોઈએ? હું મારા ફ્રેન્ડ અને ફેમિલીને કહીશ કે એકવાર અહીંયા જય મહારાજમાં એને વિઝિટ કરવી જોઈએ અને અપોઇન્ટમેન્ટ લઈને વાત કરે મેડમ સાહેબ. ઓકે, થેન્ક યુ સો મચ વૃતાંગ. થેન્ક યુ.